ચાલો આજે પદાર્થના એક એવા ગૂઢ રહસ્યને ઉકેલીએ. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જેને સાચું કહું તો વિજ્ઞાનને હંમેશા માટે બદલી નાખ્યું. આ સફર છે પરમાણુની અંદરની દુનિયાને શોધવાની. જરા વિચારો તો આપણી આસપાસની દરેક વસ્તુ, જેમ કે આ હવા, જે ખુરશી પર બેઠા હોઈએ અરે આપણું પોતાનું શરીર, આ બધું છેક મૂળમાં શેનું બનેલું છે? એવી તે કઈ તાકાત છે જે આખા બ્રહ્માંડને આમ એકસાથે જોડીને રાખે છે? હવે જવાબ તો અલબત્ત પરમાણુ છે, પણ એ જાણવું એ તો બસ શરૂઆત હતી, ખરું ને? અસલી ચેલેન્જ તો એ હતી કે જે વસ્તુને કોઈ જોઈ જ નથી શકતું એનું ચિત્ર દોરવું કઈ રીતે. દાયકાઓ સુધી મોટા વૈજ્ઞાનિકો આ જ સવાલ સાથે તમે માનો ઝઝૂમતા રહ્યા. તો આ કહાની શરૂ થાય છે 19મી સદીના છેક છેલ્લા વર્ષોમાં. જે થોમ્સન નામના એક વૈજ્ઞાનિકે હમણાં જ ઇલેક્ટ્રોન નામનો એક નેગેટિવ ચાર્જવાળો કણ શોધ્યો હતો. હવે સવાલ એ ઊભો થયો કે ભાઈ, આ ઇલેક્ટ્રોન પરમાણુમાં રહે છે ક્યાં? અને આનો જવાબ આપવા માટે થોમસને એક બહુ જ મસ્ત અને સાચું કહું તો તાર્કિક વિચાર આપ્યો. એમણે કહ્યું કે પરમાણુ એક તરબૂચ જેવું છે. વિચારો કે આખો લાલ ઘર એ પોઝિટિવ ચાર્જ છે અને એમાં જ્યાં ત્યાં કાળા બીજની જેમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ મોડલથી એ પણ સમજાઈ ગયું કે પરમાણુ ઓવરઓલ ન્યુટ્રલ કેમ હોય છે. એ સમય માટે આ એક જબરજસ્ત શરૂઆત હતી ખરેખર. પણ જુઓ, વિજ્ઞાનમાં કેવું છે કે કોઈ પણ સુંદર વિચારને પણ પુરાવાની કસોટીમાંથી તો પસાર થવું જ પડે. અને અહીં એન્ટ્રી થાય છે થોમ્સનના જ એક સ્ટુડન્ટ અર્નેસ્ટ રધરફોર્ડની. એમણે એક એવો પ્રયોગ કર્યો જેના પરિણામોએ બધાને લિટરલી ચોંકાવી દીધા. પ્રયોગનો આઈડિયા એકદમ સિમ્પલ હતો. એમણે શું કર્યું કે આલ્ફા કણો, જે એક જાતની પોઝિટિવ ચાર્જવાળી બુલેટ જેવા હોય, એને સોનાની એકદમ પાતળી વરખ પર ફાયર કર્યા. અને વરખ એટલી બધી પાતળી હતી કે એમાં પરમાણુના માંડ થોડાક જ લેયર હતા. હવે બસ એ જોવાનું હતું કે આ બુલેટ્સનું આગળ શું થાય છે. હવે જુઓ, જો થોમ્સનનું પેલું તરબૂચવાળું મોડેલ સાચું હોય તો બધી જ આલ્ફા બુલેટ્સ વરખમાંથી સીધી પસાર થઈ જવી જોઈએ, જાણે કોઈ પાતળા કાગળમાંથી પસાર થતી હોય. અને ખબર છે, મોટાભાગની બુલેટ્સ સાથે એવું જ થયું. પણ અમુક કણો વિચિત્ર રીતે ફંટાઈ ગયા. અને એનાથી પણ વધારે શોકિંગ વાત એ હતી કે અમુક તો અથડાઈને પાછા જ ઉછળ્યા. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. લગભગ 8000માંથી એક કણ સીધો 180 ડિગ્રી પર પાછો ફરી રહ્યો હતો. આનો તો એક જ મતલબ નીકળી શકે. પરમાણુની અંદર કોઈક એવી વસ્તુ છે જે ખૂબ જ નાની છે, ખૂબ જ નક્કર છે અને પોઝિટિવ ચાર્જવાળી છે. રધરફોર્ડે પોતે આ ઘટનાને જેવી રીતે વર્ણવી એના પરથી જ એમના આઘાતનો અંદાજો આવી જાય છે. એમણે કહ્યું કે આ તો એટલું અવિશ્વસનીય હતું કે જાણે તમે ટિશ્યુ પેપરના ટુકડા પર તોપગોળો ચલાવો અને તે પાછો ફરીને તમને જ વાગે. મતલબ આ પરિણામ એટલું અણધાર્યું હતું કે જાણે કોઈ ચમત્કાર જ જોઈ લીધો હોય. પ્લમ પુડિંગ મોડલ ખોટું સાબિત થઈ ચૂક્યું હતું. તો આ એકદમ ચોંકાવનારા પરિણામોના આધારે રધરફોર્ડે પરમાણુનું એક નવું ક્રાંતિકારી ચિત્ર દુનિયા સામે મૂક્યું. પણ આ નવા ચિત્રએ એક એવી સમસ્યા ઊભી કરી જે કદાચ જૂના સવાલ કરતાં પણ વધારે મોટી હતી. રધરફોર્ડે કહ્યું કે જુઓ, પરમાણુનો લગભગ બધો જ પોઝિટિવ ચાર્જ અને લગભગ બધું જ વજન એના કેન્દ્રમાં એક નાનકડા ટપકામાં કેન્દ્રિત છે. આ ટપકાને એમણે નામ આપ્યું ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન એ તો આપણા સૂર્યમંડળના ગ્રહોની જેમ આ ન્યુક્લિયસની આસપાસ ફરે છે. આ મોડેલથી બધું સમજાઈ ગયું. મોટાભાગના આલ્ફા કણો કેમ સીધા ગયા? કારણ કે પરમાણુ તો 99.9% ખાલી જગ્યા છે. આ મોડેલ દેખાવમાં તો એકદમ પરફેક્ટ હતું ને, એક નાનકડું સૂર્યમંડળ. પણ એ સમયના ફિઝિક્સના નિયમો પ્રમાણે આ મોડેલ શક્ય જ નહોતું. એમાં એક એવી જીવલેણ ખામી હતી જેના હિસાબે તો પરમાણુ એક સેકન્ડના નાના અમથા ભાગમાં જ ખતમ થઈ જવું જોઈએ. પ્રોબ્લેમ આ હતો. જુઓ, નિયમો એવું કહેતા હતા કે જ્યારે પણ કોઈ ચાર્જડ પાર્ટિકલ જેમ કે ઇલેક્ટ્રોન ગોળ ફરે ત્યારે એમાંથી પ્રકાશના રૂપમાં ઊર્જા બહાર નીકળે. એનો મતલબ એ થયો કે જે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે એ સતત એનર્જી ગુમાવતો જશે, ધીમો પડતો જશે અને છેવટે એક સર્પાકાર રસ્તે ન્યુક્લિયસમાં જઈને સમાઈ જશે. અને જો આવું ખરેખર થતું હોત તો આ બ્રહ્માંડમાં કશું જ સ્થિર ના હોત. અને હવે આ વાર્તામાં એન્ટ્રી થાય છે નીલ્સ બોહરની, એક યુવાન વૈજ્ઞાનિક
જેણે આ સમસ્યાને ઉકેલવા માટે એક બહુ જ હિંમતવાળું ક્રાંતિકારી પગલું ભર્યું. એમણે સીધું જ કહી દીધું, 1 મિનિટ, કદાચ ફિઝિક્સના જૂના નિયમો અહીં પરમાણુની અંદર લાગુ જ નથી પડતા? અને આવું કહેવા માટે બોહર પાસે એક બહુ જ મહત્વનો સંકેત, એક ક્લુ હતો. વૈજ્ઞાનિકો એ વાત તો જાણતા જ હતા કે જ્યારે કોઈ તત્વને ગરમ કરવામાં આવે ત્યારે એ મેઘધનુષના બધા રંગો નથી ફેંકતું, પણ માત્ર અમુક ચોક્કસ રંગોનો જ પ્રકાશ બહાર કાઢે છે. દરેક તત્વની પોતાની એક આગવી લાઇટ ફિંગરપ્રિન્ટ હતી. પણ આવું કેમ થાય છે, એ એક મોટું રહસ્ય હતું. તો બોહરે 3 ક્રાંતિકારી નિયમો બનાવ્યા જેણે બધું જ બદલી નાખ્યું. નિયમ નંબર 1, ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફરી ના શકે. એ માત્ર અમુક ખાસ ફિક્સ્ડ ઓર્બિટમાં જ રહી શકે, જેને એનર્જી લેવલ કહેવાય. નિયમ નંબર 2, જ્યાં સુધી આ લેવલમાં છે ત્યાં સુધી એ કોઈ એનર્જી ગુમાવશે નહીં. અને નિયમ નંબર 3, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે ઇલેક્ટ્રોન એક લેવલમાંથી બીજામાં કૂદકો મારે ત્યારે જ એક ચોક્કસ માત્રામાં ચોક્કસ રંગનો પ્રકાશ ફેંકે છે. આ ક્વોન્ટમ જગતનો જન્મ હતો. અને પરિણામ? અદ્ભુત! આ જે દેખાઈ રહ્યું છે એ જ તો કમાલ છે. બોહરના મોડલથી જે ગણતરી કરવામાં આવી કે ઇલેક્ટ્રોન કયો કૂદકો મારશે તો કયો રંગ નીકળશે, એ હાઇડ્રોજનના અસલી પ્રકાશના રંગો સાથે એકદમ પરફેક્ટલી મેચ થતું હતું. આ કોઈ અટકળ નહોતી, આ તો પાક્કો ગાણિતિક પુરાવો હતો. બસ, આમ નીલ્સ બોહરે એક જ ઝાટકે 2 મોટા રહસ્યો કેલી નાખ્યા. પહેલું, પરમાણુ કેમ સ્થિર છે, અને બીજું, એ આવા વિચિત્ર ચોક્કસ રંગોનો પ્રકાશ કેમ ફેંકે છે. એમણે આપણને પરમાણુની અંદરની અજીબ દુનિયાના નિયમોની પહેલીવાર ઝલક બતાવી. અલબત્ત, વિજ્ઞાનની સફર ક્યારેય પૂરી થતી નથી, ખરું ને? બોહરનું મોડેલ એક બહુ મોટો માઇલસ્ટોન હતો, પણ એ છેલ્લો જવાબ નહોતો. એના પછી તો એ પણ શોધાયું કે ઇલેક્ટ્રોન માત્ર એક કણ નથી, પણ એક તરંગ જેવું પણ વર્તન કરે છે. હવે આ વિચિત્ર સત્યે જ આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખ્યો. પણ એની વાત આપણે ફરી ક્યારેક કરીશું. તો આખી સફર આપણને એક બહુ જ આશ્ચર્યજનક સત્ય પર લાવીને ઊભી રાખે છે. જો આપણી આસપાસની દરેક વસ્તુ અને આપણે પોતે પણ લગભગ સંપૂર્ણપણે ખાલી જગ્યા જ છીએ, તો પછી કોઈ પણ વસ્તુને અડવાથી એ નક્કર કેમ લાગે છે? આ દિવાલ નક્કર કેમ છે? આનો જવાબ એ જ ઇલેક્ટ્રોનના વિચિત્ર ક્વોન્ટમ ગુણધર્મોમાં છુપાયેલો છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરી.